નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુંદીની ઉત્તર બુનિયાદી શાળા ખાતે ત્રિવેણી સમારંભ ઉજવવામાં આવ્યો। બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ, વાર્ષિક ઇનામ વિતરણ તેમજ વય નિવૃત્તિ તથા સેવક શ્રી પ્રવીણભાઈ ઓઝાનો વિદાય સમારંભ ધોળકા તાલુકાના ગુંદીની ગામે આવેલ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી। વર્ષો સુધી શાળા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા, જેનાથી વાતાવરણ ભાવુક બન્યું હતું। શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી લેખન સામગ્રી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાના સ્ટાફ અને ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપે અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ગુંદી, ધોળકા। મારું નામ હેમાંગિની દવે। હું ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી, ધોળકા તાલુકામાં ગુંદી ગામ ખાતે આવેલ છે। ત્યાં શિક્ષિકા તરીકે હું મારી સેવા બજાવું છું। આજરોજ અમારી શાળામાં ત્રિવેણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તેમજ વાર્ષિક ઇનામ વિતરણ અને વય નિવૃત્ત થતા સેવકભાઈનો વિદાય સમારંભનું આયોજન કરેલ હતું। આજરોજ અમે સમગ્ર વર્ષ દરમિયાન કરેલી અનેકવિધ પ્રવૃત્તિઓનું ઇનામ વિતરણ રાખેલ, જેમાં અમે વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીએ છીએ। સાથે સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટની સાથે શૈક્ષણિક ભેટ પણ આપીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ, જેથી બાળકો તેમની કારકિર્દીમાં આગળ વધે। આજરોજ અમારી શાળાના સેવક શ્રી પ્રવીણભાઈ ઓઝા, જેઓ 31/5 નિવૃત્ત થવાના છે, તેમનો પણ સાથે સાથે આજે અમે વિદાય સમારંભનું આયોજન કર્યું। આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ, સમગ્ર શાળા પરિવાર હાજર રહ્યો હતો। મારું નામ વડદરિયા ભાવિન છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અત્યારે હું અભ્યાસ કરું છું અને હું અહીંયા ધોરણ 9 થી આવ્યો હતો। ધોરણ 9માં હું આવ્યો ત્યારે મને શ લખતા પણ નહોતું આવડતું। એ મને અમારા ગુજરાતીના શિક્ષકે શીખવાડ્યું અને અમારા ગણિતના શિક્ષકે મને એકડાથી લઈને અત્યારે મોટા મોટા દાખલા પણ મને આવડે છે ગણતા, અને અત્યારે ગણિતમાં હું ધારું એટલા માર્ક્સ લાવી શકું છું। દરેક શિક્ષકો પોતાની રીતે સારી મહેનત કરે છે અને અમારા આચાર્ય સાહેબ પણ ખૂબ જ મહેનત કરે છે 100% રિઝલ્ટ લાવવા માટે। છેલ્લા 2 થી 3 વર્ષથી અમારે 100% રિઝલ્ટ આવે છે અમારા શાળાનું। અને આજે અમારે ધોરણ 10 અને 12નો વિદાય સમારોહ છે, ત્યારે અમને હોલ ટિકિટ આપવામાં આવી છે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓને, અને ઇનામ વિતરણ પણ છે। જે દર વર્ષે છે ને જે કલ્ચર એક્ટિવિટી કરવામાં આવે છે, તેમાં જે વિજેતા બને તેમને આજે ઇનામ આપવાના છે, અને અંતે અમને હોલ ટિકિટ આપીને વિદાય કરવાના છે ધોરણ 12ના વિદ્યાર્થીઓને અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ। મારું નામ સભાર દેવરાજ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં વિદાય સમારોહ રાખવામાં આવ્યો છે, તેમાં અમારા જે વાર્ષિક ઇનામ વિતરણ પણ રાખવામાં આવ્યું છે અને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે। અને અમારી શાળામાં જે બધા શિક્ષકો 100% પરિણામ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમાંથી અમારી શાળાના અમારા વિદ્યાર્થીઓ પણ પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે, અને આ વખતે અમે પણ એવો પ્રયત્ન ફૂલ છે અમારો કે 100% પરિણામ આવે એવી અમારી બધાની ફૂલ તૈયારી છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ સોલંકી શીતલ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। અમે આજે અમારી શાળામાં અહીંયા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, તેથી અહીંયા શાળામાં મહેમાન શ્રી ટીડી સર અને અહીંના સંસ્થાના પ્રમુખ શ્રી ગોવિંદ સર પણ આવ્યા હતા। તેઓએ અમને પ્રેરણાદાયી વચન આપ્યું હતું। તેઓએ અમને તેઓના જીવન પ્રસંગો પણ અમને કહ્યા હતા। તેથી અમારામાં પણ વિચારધારણા પણ અલગ આવી હતી। તેઓએ નેગેટિવ થિંકિંગ અને પોઝિટિવ થિંકિંગ વિશે પણ અમને ખૂબ જ પ્રેરણાદાયી વચનો આપ્યા હતા। તેથી અમે હવે શાળાનું પરિણામ 100% લાવી શકશું એવી અમને ફૂલ પ્રેરણા આપી હતી। તેથી અમે હવે પ્રયત્ન કરશું કે અમે 100% પરિણામ લાવશું।